મસ્ત ખાટલા બાટલા છે આજુબાજુમાં. આ લોકેશન એમ્બિયન્સ બહુ જબરદસ્ત છે. આવું લોકેશન અમદાવાદમાં તમને ક્યાંય નહીં મળે એની મેહુલભાઈ ગેરંટી લે છે, કારણ કે અમદાવાદની અંદર આવું ખેતર બી નહીં. ક્યાં બાત. અમે આવી ગયા છીએ અત્યારે સારંગપુરથી આશરે 25 કિલોમીટરની દૂરી ઉપર છે. આદુભાઈની બિલ્ડિંગ છે સારંગપુરમાં. બહુ જબરદસ્ત લાગ્યું છે. આને પછી આપણે પાઘડી પહેરી જોઈશું. પ્રતિક પંચાલ ઊંઘતો આવ્યો છે. હેલો અમદાવાદ, કેમ છો તમે બધા? આવ્યો તમે બધા તાજામાં જ છો. હું એકદમ મસ્ત છું અને સ્વસ્થ છું. આજે ભાઈ અમે નીકળી ગયા છીએ. હું, તપનભાઈ, પ્રતિકભાઈ, મારો ભાઈ ધ્રુમિલ અને હર્ષ. તો 5 જણા અમે જઈ રહ્યા છીએ સારંગપુર. વચ્ચે માતાજીનું મંદિર આવતું હતું તો ત્યાં દર્શન કરવા આવ્યા હતા. ભાઈલા દર્શન કરીએ છીએ અને પછી હવે અહીંયાથી નીકળીએ છીએ. તો આજના દિવસે ત્યાં દર્શન તો કરવાના જ છે. સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા જઈએ છીએ. કેટલાય ટાઈમથી વિચારતા હતા કે જઈશું એટલે સેટિંગ નહોતું થતું, પણ હવે આજે સેટિંગ કરી દીધું છે. સવારના નીકળ્યા હતા 5 વાગ્યાના. પછી મેં કીધું હમણાં થોડોક દિવસ થાય એટલે આપણે બ્લોગિંગ ચાલુ કરીએ. એ પ્રમાણે હવે ચાલુ તો કરી દીધું છે. તો હવે નીકળીએ અહીંયાથી અને આપણી આઈટુડી છે જોડે એટલે વાંધો આવે એમ છે નહીં. નીકળીએ અને પછી સાળંગપુર દર્શન કરીને પછી એક એવી જગ્યાએ જવાનું છે કે જ્યાં બહુ જોરદાર લોકેશન વાઇઝ જોવા જઈએ, ખાવાનું પીવાનું બધું બતાવીએ આગળ. ચલો આગળ જોઈએ. A few moments later. તો ફ્રેન્ડ્સ, આજે અત્યારે તો પહોંચી ગયા છીએ સારંગપુર હનુમાન દાદાના મંદિરે. જોઈ શકો છો અહીંયા મેન મંદિર અહીંયા છે. આ હનુમાન દાદાની મોટી પ્રતિમા છે. અમારો ધ્રુમિલ છે, આ બોલ્યો છે. પ્રતિક પંચાલ ઊંઘતો આવ્યો છે. તપનભાઈ કેમેરામેન ફોકસ. કેમેરામેન છે. ચલો ભાઈ, કેમેરામેન ફટાફટ દર્શન કરો. ચલો ભાઈ. તો ભાઈ અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અંદર તો કેમેરા અલાઉડ નહીં થઈ તો પણ કેમેરામેન ફોકસ કરશે. આદુભાઈની બિલ્ડિંગ છે સારંગપુરમાં મેન. અને અહીંયા આગળ કહેવાય ને કે તમારે પ્રસાદની પણ એવી બધી વ્યવસ્થા હોય છે. 12 વાગે કે 11 વાગે, કેટલા વાગે ચાલુ છે પણ ભાઈ? 11:30 12 વાગે ચાલુ થાય છે. એવું નહીં તમે આવો ત્યાં સુધી તો કંઈ લગન થોડી છે. પ્રસાદી જ્યાં સુધી હોય ત્યાં સુધી જ હોય. લોકો અહીંયા આગળ ચીલ કરે છે, બધા બેસે છે શાંતિથી અને શાંતિવાળું આરામ છે, વાતાવરણ છે અને ઘણી મજા આવે એવી છે ચીલ કરવા માટે. તો પછી ચલો દર્શન કરીએ અને પછી મળીએ. So much later that the old narrator got tired of waiting and they had to hire a new one. તો ભાઈ જો અત્યારે અમે આવી ગયા છીએ એક જગ્યાએ જમવા માટે. અહીંયા બાલનો નેસ એવું કરીને, જો હોટલનું નામ છે બાલનો નેસ, અસલ ગામની બાજુ. તો અત્યારે ઘરે આવી ગયા છીએ. હવે હોઈ જઈશું. કાલે ક્યાંક બીજે જવાનું છે તો એ બી આપણે બતાવીશું કઈ રીતે જઈએ છીએ ક્યાં જઈએ છીએ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. આજની ટ્રીપ કેવી લાગી, આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. બાય બાય.